હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ 40 દિવસ ચાલેલા યુદ્ધમાં બુધવારે યુદ્ધ વિરામની જાહેરાત કરાઈ હતી, પરંતુ ઇઝરાયલના હુમલાઓને કારણે આ યુદ્ધ વિરામ હજુ અનિશ્ચિત છે। આવા સમયે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી સંસ્થાઓએ ચેતવણી આપી છે। મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે દુનિયાભરમાં માત્ર ઉર્જા સંકટ પેદા નથી થયું, પરંતુ ખાદ્યાન્નની અનિશ્ચિતતાની પણ સમસ્યા ઊભી થઈ છે। આગામી સમયમાં સમગ્ર દુનિયામાં અનાજના ભાવોમાં તીવ્ર ઉછાળો આવી શકે છે। મધ્ય પૂર્વ યુદ્ધમાં વચ્ચે હવે દુનિયાની 3 મોટી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ગંભીર ચેતવણી આપી છે। સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે આજ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે હવે વૈશ્વિક ઉર્જા બજારના સંકટની ખતરનાક અસર હવે દુનિયાની ખાદ્ય સુરક્ષા પર પડી રહી છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાને યુદ્ધ વિરામની જાહેરાત કર્યા પછી પણ ઇઝરાયલના હુમલા ચાલુ રહેવાના સંજોગોમાં ત્રણેય સંસ્થાઓ એક ઉચ્ચ સ્તરીય બેઠક પછી સૌને ચોંકાવી દીધા છે। આ યુદ્ધ આધુનિક ઇતિહાસમાં ઉર્જા બજારો માટે સૌથી મોટા હવે અવરોધ ઊભા કરવાનું સાબિત થયું છે અને ઓઇલ અને પ્રાકૃતિક ગેસના ભાવમાં તીવ્ર વધારાએ માત્ર પરિવહન જ મોંઘું નથી કર્યું, પરંતુ સંપૂર્ણ સપ્લાય ચેઇન પર અસર કરી છે। અને તેમણે ઉમેર્યું છે કે યુદ્ધ ક્ષેત્રમાં હવે ખાદ્ય ઉત્પાદન પર અસર થઈ છે અને તેના ભાવ વધવાથી ખેતીને પણ અસર થઈ ગઈ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।